हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां समझो अमे मजामां छे। अने आजे छे सोमवार ने आजेथी श्रावण महीनो शरू थयो छे अने आज छे श्रावण महीनानो पहेलो सोमवार। तो जो वाग्या छे सवाરના 6:30 અને અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે। જો અમારી વિધિબેન કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે એને 7 વાગે સ્કૂલે જવાનું છે। અને આજે અમારે જવું છે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે હાલીને। એટલે જો અમે આજ વહેલા તૈયાર થઈ ગયા છે અને વહેલા નીકળીએ ને વહેલા પાછા આવી જાઉં। તો જસને બસ સૂતા છે અને હું ને કોમલ અને બીજા 3 અમે 5 જણા ચાલીને જઈએ છીએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે। હાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ને આપણે મંદિરે જઈ અને મળશું। વિધિબેન જો અમારા સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે, બરોબર ને? હાલો તો આપણે મંદિરે જઈને મળીએ। भगवान सदाशिव ध्यान करो। वंदे देवो दुर्गणं वंदे जगद्कारणं वंदे वन्नभूषणं प्रभुधरं वंदे वधूनापदे वंदे सूर्यदतांगवहनिने वंदे मुकुन्दप्रिया वंदे बेसी जाए પોતાની જગ્યાએ બેસી જઈએ। પૂજ્ય બાપુ સ્વામી આપણને પ્રથમ સોમવારના આશીર્વાદ આપે। લગભગ 1 વર્ષ પહેલા તમે કપડા બદલાવતો અમે બાવ ઉપર વયા ગયા, ત્યાં વયા ગયા છે। હા, ત્યાં વયા ગયા છે ઉપર। ઉપર ને હાલો અમારા વંશભાઈ તૈયાર થઈ ગયા જલ્દી લઈ લઈ આવો સ્કૂલે જવા માટે। એ ઊભો તો રે, ઓય જેજે કર જેજે જલ્દી જેજે વાલો કાઈ ને। હાલો જો વંશભાઈ અમારા તૈયાર થઈ ગયા આંગણવાડીએ જવા માટે। નીરજ આવજે પીનું છે। હાલો જય ગોપાલ।
આજ તો એને પપ્પા ઘરે છે એટલે જો એને આંગણવાડીએ મૂકવા જઈશ, કેમ કે આજે એ લોકોને દુકાન જવામાં મોડું થઈ ગયું. કા ચેતન? તો અમે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે જઈ આવ્યા. લગભગ 1 કલાક થઈ અહીંથી, એટલે 6:30 નીકળ્યા હતા, એટલે 7:30 અહીંયા પહોંચી ગયા ને ત્યાંથી પછી રિટર્નમાં આવ્યા. તો રિક્ષામાં આવ્યા એટલે ઘરે પહોંચ્યા ને તો 8:30 થઈ ગયા. ને પછી અમારા ઘરની સામે જ છે ભોળાનાથનું મંદિર, ન્યાય જઈ આવ્યા, કેમ કે આજથી શ્રાવણ મહિનો બેસે એટલે રોજ ભોળાનાથના મંદિરે જવાય. તો બહુ સારું, અમારે વિધિ જસ ને વંશ ત્રણેય તો રોજ જાય, પણ હવે આજથી તો આપણને ટાઈમ મળે એટલે આપણે જાઉં. તો સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની વાત કરીએ તો એ મેન અમારે સ્વામિનારાયણનું મંદિર છે, જે પ્રાચીન જૂનું સ્વામિનારાયણનું મંદિર છે ને, ત્યાં એની સ્થાપના કરેલી છે. થોડાક દિવસ પહેલાં તમે વિડીયોમાં જોયું સ્વામિનારાયણ મંદિર, એ નવું સ્વામિનારાયણ મંદિર હતું અને આ જૂનું છે. અને આ સ્વામિનારાયણ મંદિરની અંદર જ છે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના, અને રાધારમણ છે અને રણછોડરાય છે. આ ત્રણેયની સ્થાપના છે અને એ ઘનશ્યામ મહારાજજીએ પોતે જ કરી હતી. તો ત્યાંનું બહુ મહત્ત્વ છે. અને અમારે જો આજે એની કૃપાથી જવાનું, તો અમે ચાલીને જઈ આવ્યા. હવે આવતા સોમવારે તો જેવી ભોળાનાથની ઈચ્છા. તો બસ જો આવી ગયા અને અહીંયા મંદિરે જઈ આવ્યા અને નાસ્તો પાણી કરી લીધો ને જો અમારા જસભાઈ હજી સૂતા છે. તો બસ હવે એને ઉઠાડીએ અને વંશભાઈ અમારે સ્કૂલે જવાની તૈયારી કરે છે. જો અમારા વંશભાઈ આવી ગયા સ્કૂલેથી જમી લીધું. કા અટાણાથી જમીન મકાઈ હોય? મકાઈ કાચી છે. વઘારીને ન ખાવાની હોય અને બાફવાની હોય ને કે શેકવાની હોય? આપણે બાફશું બપોર પછી. હો પણ હજી તો તે જમ્યું, પેટ હજી ખાલી છે. ત્યાં આંગણવાડી હું જમીને આવ્યો હતો? દાળ ભાત ને બીજું શું હતું? સુખડી. પછી ઘરે બનાવી સુખડી તે ખાધી કે નહીં ભોળાનાથની? હે કા ન ખાધી? નથી ભાવતી એમ? એટલે કેવી સરસ બનાવી, મૂળ ત્યાં ખાઈને આવ્યો હતું એટલે જોજીએ. તો સુખડી ખાઈને આવ્યો, સુખડી ભાવી નહીં તો જમ્યું છે તો મકાઈ ક્યાંથી ભાવશે તને? શું ભાવે? હાલો લ્યો વંશભાઈ તો ભાગ્યા. ચાલો તો જો 6 વાગી ગયા ને આપણે જસભાઈને સ્કૂલેથી તેડી આવ્યા અને અહીંયા બાફી છે મકાઈ. ચાલો બાફેલી મકાઈ કોને કોને ભાવે છે? વંશ તને ભાવે? તારે જેવી જોઈ એવી લઈ લે ભાઈ, તું લઈ. વંશ તને ભાવે મકાઈ? તને ભાવે જસ? જસ તો કાલ જ ખાઈને આવ્યો છે. અમારી વિધિ બેને તો કાલ ડોડો લીધો તો કાંઈ ખાતો નહીં, એને પપ્પાને ખાવું પડ્યું. ચાલો તો જો અહીં મકાઈની પાર્ટી હાલે છે. ખાવા માંડ્યા ફટાફટ. એટલી બધી વંશ મને દેજે હો. અય નીચે રાખ એટલે ઢોળાય નહીં. તમારે ન ખવાય કે? કેમ ન ખવાય? સોમવાર રહ્યા. સોમવાર તો રહેવો પડે ને. અમે કોઈ રહ્યા નથી. કાંઈ નહીં હાલો. જે અહીંયા ઘંટી ચાલુ કરી છે એટલે ભેગા ભેગું દોડવાનું હાલે છે. અને વચ્ચે આ સ્ટોપ આવ્યો એમાં મકાઈ પાલટી. ને જે આપણે આ કામના બ્લાઉઝ ને ટોપ ને ભેગા થઈ ગયા છે. હાલો તો આપણે તો મકાઈ ખાવાની નથી તો આપણે આ કામ કરી લઈએ.
તો જો મંદિરે આરતી થઈ ને આરતીમાં આરતી દીપમાળા લગભગ બધા સોમવારે હોય જ એટલે આજે દીપમાળા આરતી ને અમે દીપમાળાના દર્શન કરી આવ્યા કેમ જસ ને જો પ્રસાદ લઈ આવ્યા ને જસભાઈ ખાઈ લીધું. બોલો વંશ કેમ ગયો? આ હું મોઢામાં આટલું બધું પહેર્યું સાણ પ્રસાદ હુકડી બધી હુકડી એકાય હુકડી તને મૂકી દીધી. પ્રસાદ લઈ આવ્યો એ વંશ સીધ ગયો તો મંદિરે શું કરવા ગયો તો મંદિરે દર્શન કરવા? હા દીપમાળાને દર્શન કર્યા. હે પ્રસાદ લઈ આવ્યો? એ છોકરા તારો પ્રસાદ ક્યાં એમ પૂછું? ના રહ્યો જો અમારા વંશભાઈ પ્રસાદ મૂકીને વયા ગયા. હું ભાઈ તો 11:30 વાગી ગયા ને આપણે બધું કામકાજ થઈ ગયું અને ફ્રી થઈ ગયા ને જો વિધિને મૂકવી હતી મહેંદી તો એને મહેંદી પણ મૂકી દીધીશ. હા માં જસ એનું નામ લખ્યું કેમ કે જસને આયરવાર મૂકવાની જ હોય. તો આ મહેંદી કેવી છે એ મને કમેન્ટમાં કહેજો ને આ તો અમારા આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.